એના ઉપર આજે સવાલ ઉઠાવવો પડી રહ્યો છે। ગમતું નથી, કારણ કે શૈક્ષણિક વ્યવસ્થા જ્યાંથી પાયો નાખવામાં આવે છે વિકાસનો, એ જ પાયો અત્યારે મજબૂત નથી। શૈક્ષણિક વ્યવસ્થાના બોલતા પુરાવા કેમેરામાં કેદ થયા છે। મહુવામાં 5 વર્ષથી શાળામાં લાઇટો બંધ છે, તો બોટાદમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ માર્ગ પસાર કરવા માટે મજબૂર બન્યા છે। ઉનામાં પોપડા પડે છે માથા ઉપરથી, જ્યારે 2 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી, અને અમદાવાદમાં આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થઈ રહ્યો હોય તેવા પણ અહેવાલ સામે આવ્યા છે। ભુજમાં ઓરડાની અછત છે, સામે વાલીઓએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે। તો ક્યાંક વાલીઓએ શાળાની તાળાબંધી કરી છે એટલા માટે, કારણ કે એ શાળા હવે શહેરથી 2 કિલોમીટર દૂર ખસેડી દેવામાં આવી છે। આ તમામ સમસ્યાઓ છે જેના દ્રશ્યો અત્યારે આપને દેખાડી રહ્યા છે। સૌથી પહેલા આ દ્રશ્યો મહુવાના આપ જુઓ, જ્યાં 5 વર્ષથી લાઇટ નથી। વિચાર કરો, આજના આધુનિક જમાનામાં એઆઈ નો જમાનો છે, ડિજિટલાઇઝેશન ચાલી રહ્યું છે, વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર દ્વારા, સ્માર્ટ ક્લાસરૂમ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે। આપણે ચંદ્ર સુધી પહોંચી ગયા છે, અને મહુવાની આ શાળા જ્યાં છેલ્લા 5 વર્ષથી શાળામાં લાઇટ નથી આવતી, શું કેવી રીતે ભણશે વિદ્યાર્થીઓ? શાળામાં સ્માર્ટ એજ્યુકેશનના દાવાઓ કરવામાં આવે છે, શું આવી રીતે સ્માર્ટ એજ્યુકેશન, સ્માર્ટ લર્નિંગ વિદ્યાર્થીઓ સુધી પહોંચશે કે શાળામાં લાઇટો જ નથી? પાયાની જે સુવિધાઓ હોય, લાઇટ, પંખો, એ જ નથી, જો વીજળી નથી, તો પછી કેવી રીતે શાળામાં વિદ્યાર્થીઓ ભણશે? એ સવાલ છે। સાથે જ બોટાદના પણ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં બોટાદમાંથી વિદ્યાર્થીઓ જીવના જોખમે અહીંથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। બોટાદનું આ એક ગામ છે, જ્યાં ગામમાં અવરજવર કરવા માટેનો જે રસ્તો છે, એ આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, એની ઉપરથી પાણી વહી રહ્યું છે, અને હવે આ તમામ વિદ્યાર્થીનીઓ, જી હા, વિદ્યાર્થીનીઓ આવા રસ્તા પરથી પસાર થવા મજબૂર બની છે। ક્યાં રસ્તાની સીમા છે, ક્યાં પાણીની નદી વહે છે, કશું જ ખબર નથી પડતી। જો પગ લપસ્યો તો જીવ ગયો, એવી પરિસ્થિતિ છે। આ તો ગામના લોકોએ અહીં માટી નાખી દીધી છે, જેથી ખબર પડે કે ક્યાં રસ્તો છે અને ક્યાં નદી છે, પરંતુ માટી પણ આ વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ છે। માટી પણ ધોવાઈ જતા હવે કેવી રીતે પસાર થવું, એ સવાલ ઉઠી રહ્યો છે। એ દ્રશ્યો બોટાદથી સામે આવ્યા છે, જ્યાં વિદ્યાર્થીનીઓ જીવના જોખમે આ માર્ગ પસાર કરવા માટે મજબૂર બની છે। ઉનાના દ્રશ્યો પણ આપણે દેખાડી દઈએ, જ્યાં ઉનામાં વિદ્યાર્થીઓ ભણતા હોય છે અને છત ઉપરથી અચાનક પોપડાઓ પડે છે, અને આ પોપડા પડતા 2 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થાય છે। હવે આ બંને વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે, શું તેમની જવાબદારી તંત્ર ઉઠાવશે? શું તેમની જવાબદારી શિક્ષણ વિભાગ ઉઠાવશે? એ સવાલ ઉઠી રહ્યો છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? આ કેવું કામકાજ છે કે જ્યાં પોપડા પડે છે છત ઉપરથી, આવું કાચું બાંધકામ છે, અને એવામાં વિદ્યાર્થીઓને ભણવા મોકલવામાં આવે છે, એ બી જીવના જોખમે। જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? એ સવાલ છે। અમદાવાદના દ્રશ્યો પણ અહીં આપને દેખાડી દઈએ। અમદાવાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ બાજુ, જ્યાં આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થાય છે। જે વાલીઓની પરિસ્થિતિ નથી હોતી, આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે, એ જ વાલીઓ આરટીઈના માધ્યમથી પ્રવેશ મેળવે છે કે જેથી તેમના બાળકો સારી શાળામાં અભ્યાસ મેળવી શકે, પરંતુ એ જ શાળા દ્વારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે। આરટીઈના વિદ્યાર્થીઓને અલગ બેસાડાય છે, જે અન્ય વિદ્યાર્થીઓ છે તેમને અલગ બેસાડાય છે, અને આરટીઈના વિદ્યાર્થીઓને એવી કોઈ સુવિધાઓ, સવલતો નથી મળતી જે અન્ય વિદ્યાર્થીઓને મળતી હોય છે। શા માટે આવી રીતે આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે? સરકાર તો આરટીઈના વિદ્યાર્થીઓની ફીસ ચૂકવે છે ને, સરકાર તો ઉઠાવે જ છે, તો પછી શા માટે આવું થાય છે? ભુજથી પણ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ભુજમાં ઓરડાની અછત સામે વાલીઓએ રોષ વ્યક્ત કર્યો છે। ઓરડાની અછત છે, અને એક જ ઓરડાની અંદર અનેક વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે, અનેક વિદ્યાર્થીઓ એક જ છત નીચે ભણે છે, અને જેનાથી તેમના ભણતરને અસર થાય છે, એટલે વાલીઓમાં ભારોભાર રોષ છે। ભાવનગરથી પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ભાવનગરમાં પણ વાલીઓએ શાળાને તાળાબંધી કરી હતી। એનું કારણ એ હતું કે ભાવનગરમાં જે શાળા છે, હવે એ શાળા ગ્રામ્ય વિસ્તારથી લગભગ 2 કિલોમીટર દૂર ખસેડી દેવામાં આવી છે, કારણ કે એ જે શાળા અત્યાર સુધી જે શાળા કાર્યરત હતી, ત્યાં હવે આરોગ્ય કેન્દ્ર બનાવી દેવામાં આવશે। એટલા માટે એ શાળા હવે ગ્રામ્ય વિસ્તારથી 2 કિલોમીટર દૂર હશે, એટલે વિદ્યાર્થીઓને ભણવા માટે હવે 2 કિલોમીટર દૂર જવું પડશે। અહીં આરોગ્ય કેન્દ્ર ના બને, અને વાલીઓમાં રોષ છે, એટલા માટે વાલીઓએ શાળાને તાળાબંધી કરી છે અને રોષ વ્યક્ત કર્યો છે, વિરોધ નોંધાવ્યો છે। આ તમામ સમસ્યાઓ છે। આટલી સમસ્યાઓની વચ્ચે શું ભણશે ગુજરાત? અને આ બધી જ સમસ્યાઓ અમે પ્રયાસ કર્યો છે આપણે દેખાડવાનો, જે માત્ર 2 દિવસની આ તમામ ઘટનાઓ છે। હજુ જો અગર આખા મહિનાનો કે આ આખા વર્ષ 2025ના 6 મહિનાનો લેખો ચોખ્ખો કાઢવામાં આવે તો પછી કેટલી સમસ્યાઓ હશે કે અહીં સ્ક્રીન પર દર્શાવી પણ નહીં શકાય। એટલી બધી સમસ્યાઓ શિક્ષણ વિભાગમાં છે। શા માટે આ પ્રકારનું વર્તન થાય છે? શા માટે ધ્યાન નથી આપવામાં આવતું? આ બધા જ સવાલો ઉઠે છે। એમ તો કહેવત છે કે જે વિકાસનો માર્ગ છે એ શિક્ષણથી પસાર થાય છે। હવે કચ્છ જિલ્લામાં તો જાણે કે ઉલટી ગંગા વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભુજના આંબેડકર નગરની પ્રાથમિક શાળાના દ્રશ્યો આપને દેખાડીએ,
જ્યાં ભરતનગર પેટા વર્ગમાં સુવિધાઓનો અભાવ છે અને કેટલો અભાવ છે એ કેમેરામાં કેદ થયું છે। આ દ્રશ્યો તમને દેખાડવા પણ એટલા માટે અમારે બ્લર કરવા પડે છે કારણ કે દ્રશ્યો જોઈને લોકોનું મન વિચલિત થઈ શકે છે। 154 જેટલા વિદ્યાર્થીઓ છે, માત્ર 2 શિક્ષક, 154 વિદ્યાર્થીઓની સામે માત્ર 2 શિક્ષક છે અને આ સાથે શાળામાં ઓરડાની પણ ઘટ છે, એટલે તમામ વિદ્યાર્થીઓને એક જ વર્ગમાં બેસાડવામાં આવે છે। આ વિદ્યાર્થીઓ કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। એક સામાન્ય કોમ્યુનિટી હોલ જેમાં વિદ્યાર્થીઓને નીચે જમીન પર બેસાડીને અભ્યાસ કરાવાય છે। 154 વિદ્યાર્થીઓ, જો કે સામાજિક આગેવાનો અને વાલીઓનું આ બાબતે કહેવું છે કે સ્વતંત્ર શાળા મળે જેથી કરીને વિદ્યાર્થીઓનો અભ્યાસ તો સારી રીતે થઈ શકે। જિલ્લા કક્ષા સુધી રજૂઆતો પણ કરવામાં આવી છે। ગાંધીનગર સુધી પણ 2 વખત અરજી મોકલી હતી, રજૂઆતો કરી હતી, જો કે તે રદ થતા અને સોશિયલ મીડિયામાં મામલો ગરમાતા સરકારી બાબુઓ હવે દોડતા થયા અને આ ગામની મુલાકાત લઈને દરખાસ્તને ફરી ગાંધીનગર સુધી પહોંચાડવાની તૈયારી હવે દાખવી રહ્યા છે કારણ કે મામલો ગરમાયો છે। અમારી મુખ્ય માંગણી હતી કે સ્વતંત્ર શાળા અમને આપવામાં આવે। છેલ્લા 6-7-8 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ જિલ્લા લેવલે, તાલુકા લેવલે અને છેલ્લે અત્યારે 2023-24 અને 24-25માં ગાંધીનગર સુધી અમે 2 વખત દરખાસ્તો મોકલી હોવા છતાં અને અહીંયા 154 બાળકો અભ્યાસ કરી રહ્યા છે, તેના માટે કોઈ પણ સુવિધા નથી અને અમારી દરખાસ્ત ગાંધીનગરથી ત્યાંથી રદ કરવામાં આવી છે। અહીંયા બેસવા માટે કોઈ વિદ્યાર્થીઓને ઓરડાની સુવિધા નથી અને 150 વિદ્યાર્થીઓ માટે માત્ર 2 જ સાહેબો અહીંયા ભણવા માટે આવે છે। ગુજરાતીમાં કહેવત છે કે નાક દબાવો તો મોઢું ખોલે, એ રીતે ગઈકાલે સોશિયલ મીડિયા અને સંપૂર્ણપણે તંત્ર ઉપર પ્રેશર થયું આ સમગ્ર બનાવને લઈને, અને જ્યારે પ્રેશર થયું ત્યારે આજે તંત્ર દોડતું થયું અને સંપૂર્ણ તંત્ર જે છે એ આજે એક નાનકડા ગામની શાળાની અંદર આવ્યું અને એમણે આજે આ સંપૂર્ણ બનાવ જે છે સંપૂર્ણ હકીકત છે એને દબાવી નાખવા માટે પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ગ્રામ લોકો અને આજુબાજુના જાગૃત આગેવાનો તથા સામાજિક કાર્યકર્તાઓના અહીંયા જમાવડાના કારણે તંત્રએ લેખિતમાં ખાતરી આપી રહ્યું છે કે અમે આ શાળાને દરખાસ્ત ફરી પાછી રિમાઇન્ડર તાત્કાલિક અસરથી રાજ્ય કક્ષાએ મોકલાવીએ છીએ। વિસ્તાર આવ્યો છે, ભુજથી 10 કિલોમીટર અંતરે આવેલો છે અને ત્યાં વસાહતના બાળકો અમારા આંબેડકર નગરના પેટા વર્ગ તરીકે અહીંયા હાલ કાર્યરત છે, હાલ શિક્ષણ મેળવી રહ્યા છે 150 જેવા બાળકો, અને એમની માંગણી સ્વતંત્ર શાળાની છે જે અમે નવી શાળા તરીકે અમે દરખાસ્ત મોકલી હતી, પણ જે કંઈ મંજૂરીની પ્રક્રિયામાં અથવા જે કંઈ કારણો હશે તો પાછા પુનઃ સમીક્ષામાં મોકલવાની આજે મેં રહેવાસીઓને એને માટે ખાતરી આપી છે। આ કચ્છની શાળાના દ્રશ્યો આપે જોયા, હવે મહુવાની માઢિયા ગામની માધ્યમિક શાળાના દ્રશ્યો પણ તમને દેખાડવા છે જ્યાં છેલ્લા 5 વર્ષથી લાઇટ જ નથી। આપ વિચાર કરો કે લાઇટ વિના ગરમી, ઠંડી, ઉનાળો, શિયાળો ગમે તે હોય, લાઇટ વિના ગરમીમાં આપણે રહી ન શકીએ, પંખા વિના ચોમાસામાં કે શિયાળામાં વહેલું અંધારું થઈ જતું હોય છે, લાઇટની જરૂરિયાત હોય, લાઇટ વગર અહીં છેલ્લા 5 વર્ષથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। શહેરી વિસ્તારોમાં કે પછી સરકારી બાબુઓની વાત કરું છું, લાઇટ વગર 5 મિનિટ પણ નથી રહી શકતા, એ જ લાઇટ વગર અહીં છેલ્લા 5 વર્ષથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર છે કારણ કે ભણતર જરૂરી છે, પરંતુ આ વસ્તુ એ બાબુઓ નહીં સમજે। માઢિયા ગામની શાળામાં પ્રાથમિક સુવિધાઓનો મોટા પ્રમાણમાં અભાવ છે। શાળા 2008માં આધુનિકતા તેમજ ઇલેક્ટ્રોનિક સુવિધા સાથે સજ્જ કરાઈ હતી, જો કે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ પોતાનું ઘડતર લાઇટ વિનાની શાળામાં કરવા મજબૂર બન્યા છે। શાળામાં બાળકો માટે નથી કોઈ શૌચાલયની વ્યવસ્થા કે બાળકો માટે નથી શાળામાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા, શાળામાં પ્રાથમિક સુવિધાઓ નથી, તેમ છતાં અહીં શાળા પ્રવેશોત્સવ સરકાર કેવી રીતે ઉજવી શકે એ પણ સૌથી મોટો સવાલ છે। વર્ષ 2020 થી આ શાળામાં જોડાયેલો છું અને હું શાળામાં જોડાયો એ પહેલાંના સમયથી શાળાનું ઇલેક્ટ્રિકલ વાયરિંગ ઓવરલોડના લીધે બળી ગયેલું છે અને એ વાયરિંગનું રિપેરિંગ કામ બાકી છે। ઇલેક્ટ્રિકલ પંખા વર્ગખંડની અંદર અને સ્ટાફ રૂમની અંદર બંધ સ્થિતિમાં છે। આ બાબતમાં સંબંધિત કચેરીઓમાં જરૂરી રજૂઆતો કરેલી છે। અમારા જરૂરી જેટલા પોઈન્ટ, સ્માર્ટ બોર્ડના પોઈન્ટ્સ અને કોમ્પ્યુટર લેબના પોઈન્ટને રિપેરિંગ કરાવી અને શિક્ષણ કાર્યને અસર ન થાય એ રીતે અમે પ્રયત્ન કરીએ છીએ। નહીં, પહેલે એકે રૂમમાં નથી ભાઈ, છેલ્લા 2-2.5 વર્ષથી એકે રૂમમાં ભાઈ સ્ટાફ કઈ ન કહે, ગવર્મેન્ટ કર્મચારી છે એ બિચારા લેટર લખીને કે અમને કરી દો, બાકી એ કઈ વિરોધમાં બોલે તો એમને સજાને પાત્ર કરે। એટલે વાસ્તવિક એ છે બરોબર કે જે ગરીબ માણસોના બાળકો ભણે છે એમને જે કઈ ફેસિલિટી જોવે સરકારની જવાબદારી થાય ને ગ્રામજનોની પણ જવાબદારી થાય। એક એવી શાળા જ્યાં નથી શૌચાલય, જ્યાં નથી પાણીની વ્યવસ્થા, જ્યાં નથી છેલ્લા 5 વર્ષથી કોઈ વીજળીની વ્યવસ્થા,
એ મહુવાની શાળા જોઈ. હવે ઉનાના લેરકા ગામની શાળાના પણ દ્રશ્યો તમને દેખાડી દઈએ, જ્યાં છતમાંથી પોપડા પડે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, માથેથી પોપડા પડે છે, જાણે કે માથેથી મોત પડી હોય તેવો ઘાટ સર્જાયો અને અફરાતફરી મચી ગઈ વિદ્યાર્થીઓમાં. ચાલુ શાળામાં પોપડા પડતા જ 2 બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. એ બંને બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી છે. બંનેને ડોળાસા ગામની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાય છે. ધોરણ 1ની દીપાંશી સોલંકી અને રિયાશી સોલંકીને ગંભીર ઇજાઓ પહોંચી છે. ધોરણ 1માં અભ્યાસ કરતી એ નાની બાળકીઓ હતી, જે અભ્યાસ કરી રહી હતી, ભણતર મેળવી રહી હતી, અને છત પરથી આ રીતે મોત સમાન પોપડા પડે છે. એ પણ કોના વાંકે? તંત્રના વાંકે? એ અધિકારીઓના વાંકે કે પછી એ વિભાગના વાંકે? આ ઘટનાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી અશોક પટેલે નિવેદન પણ આપ્યું છે. કહ્યું છે કે શાળાના આચાર્ય જવાબદાર છે. હવે જિલ્લા શિક્ષણ અધિકારી આ બાબતે શાળાના આચાર્ય પર દોષનું ટોપલું ઢોળી રહ્યા છે. અને વારંવાર પૂછવામાં આવ્યું હતું કે શાળા જર્જરિત છે કે નહીં, છતાં કોઈ જવાબ ન આપ્યો તેવું જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું છે. આમાં સ્પષ્ટપણે આચાર્યશ્રીની બેદરકારી જણાઈ આવે છે. અમે પહેલા પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી કામગીરી કરવા માટે દરેકને સૂચના આપેલી હતી કે ભાઈ ચોમાસા દરમિયાન ઉપરના ભાગે કચરો ન ભરાય અને પાણીના નળ ભરાઈ ન જાય, જેથી પાણી શાળાના રૂમમાં ઉતરે અને પોપડા કે એવી પડવાની ઘટના ન બને. પહેલા માટે અમે તમામ શાળાના આચાર્યશ્રીને શાળા પ્રવેશોત્સવની મિટિંગ દરમિયાન ઓનલાઈન પણ હું જોડાયો હતો અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ તમામ આચાર્યશ્રીને ભેગા કરી અને મિટિંગમાં સૂચના આપેલ હતી. છતાં પણ આચાર્યશ્રીએ ઉપરના ભાગે કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરાવેલ ન હતી. આજ મુદ્દે મારી સાથે ન્યૂઝરૂમથી અમારા આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, એમ તો કહેવત છે કે વિકાસનો માર્ગ ભણતરથી થાય છે. વિકાસનો માર્ગ તો કેવો તૂટ્યો છે એ તો વરસાદમાં આપણે જોઈ લીધો, પરંતુ હવે શિક્ષણનો માર્ગ પણ અવરોધાયો છે, પણ ખાસ કરીને નાની બાળકીઓ, વિદ્યાર્થીનીઓ જેના ઉપર જીવનું જોખમ છે. શું આવી સ્થિતિ છે શિક્ષણની ગુજરાતમાં? ગૌરવ છે એ વિદ્યાર્થી ઉપર કે આવી ખડતલ હાલતની સ્કૂલોમાં પણ મારા ગુજરાતના વિદ્યાર્થીઓને ભણી અને જ્યારે નંબર લાવે છે ત્યારે આ જ નેતાઓ, આ જ અધિકારીઓ કોલર ઊંચો કરીને એમ કહે છે કે મારી સરકારી શાળામાં ભણ્યા અને એટલે સારા નંબર આવ્યા. પરંતુ આ નેતાઓ, અધિકારીઓ, તંત્રને આ વસ્તુ નહીં દેખાય કે તમારી ખડતલ જેવી શાળાઓમાં પણ આ ગુજરાતનું ભવિષ્ય ભણવા માટે મક્કમ છે, પણ તમે એમને સારી સગવડ આપવા માટે મક્કમ નથી ને એના જ કારણે ક્યાંક વિદ્યાર્થીઓને ઈજા થવી, ક્યાંક વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થઈ અને પોતાનું ભાવિ ઘડવા માટે નીકળવું પડે છે. ક્યાંક પોપડા પડે છે, ક્યાંક 5-5 વર્ષથી લાઇટો નથી, સરકારે આપેલા લેપટોપ અને જે કોમ્પ્યુટર છે એ ધૂળ ખાઈ રહ્યા છે. એના ઉપરથી હજી તો પન્ની જે છે પ્લાસ્ટિકની એ પણ ઉતારવામાં નથી આવી ને વાત કરીએ છીએ આપણે શાળા પ્રવેશોત્સવની અને મોટા બડિંગા મારીએ છીએ. હમણાં ડીડીઓએ કહ્યું, ડીઈઓએ કે અમે શાળા પ્રવેશોત્સવની મિટિંગ થઈ ત્યારે મિટિંગો બધી રીતે કરવાના છે, પણ તમે સાહેબ, તમને ખબર છે કે આટલી સ્કૂલો છે, તમે બહુ સારું કામ કર્યું કે કહી દીધું, એટલે કે મેરી બી ચૂપ તેરી બી ચૂપ. હવે ડીઈઓએ છે આચાર્યના ખભે બંદૂક ફોડી દીધી કે મારો વાંક નથી ભાઈ, આ તો આચાર્ય કીધું ને એટલે અમે રિપેર કરાયું નહીં. ઠીક છે સાહેબ, છતાં પણ મારા બાળકો ત્યાં આવીને ભણે છે અને સારું શિક્ષણ મેળવીને જાય છે, પણ તમારી દાનત છે ને એ તમારી દાનત નથી કે સારો ઓરડો આપવો. ક્યાંક ઓરડાની અછત છે, ક્યાંક એવી પરિસ્થિતિ ઊભી થાય ભાવનગરની અંદર કે જ્યાં જૂની સ્કૂલ હતી, સરપંચ કોકના સાથે મળી સભ્યોને પણ વિશ્વાસમાં લીધા વગર ત્યાં આરોગ્ય કેન્દ્ર બનાવી દે અને 2 કિલોમીટર દૂર અલગથી સ્કૂલ બનાવી દે, એટલે ત્યાં જ્યાં ગામના લોકો છે એમને તાળાબંધી કરવી પડે. તેમ છતાં પણ ત્યાંના અધિકારી કશું નહીં બોલે કે ના ભાઈ આરોગ્યનું કામ છે તો આરોગ્ય ભલે 1-8 કિલોમીટર દવાખાનું દૂર હશે તો પહોંચાશે, પણ ગામની વચ્ચે જો સ્કૂલ હશે તો ત્યાંના બાળકો ભણવા માટે ખુશ થઈને જશે કે ભાઈ ગામમાં સ્કૂલ છે, વાંધો નહીં આવે, પાણી ભરાશે તો કોઈ ચિંતા નહીં, આ થશે તોય કોઈ ચિંતા નહીં, બહુ દૂર નહીં પડે. એના બદલે 2 કિલોમીટર દૂર છે શાળા ખસેડી દેવામાં આવે છે. શિક્ષણ મંત્રીઓને એક જ શિક્ષણ મંત્રી આપણે ત્યાં નથી. તમે જો જેમ સ્તર બદલાય છે એમ 3 શિક્ષણ મંત્રી છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના મંત્રી અલગ છે, માધ્યમિક શિક્ષણ મંત્રી અલગ છે, એ પછી કોલેજ અને બીજા જે ભણતરનો જે સ્તર આવે એના માટેના મંત્રી અલગ છે. જેમાં ઋષિકેશભાઈ પટેલ છે, કુબેરભાઈ ડિંડોર છે, સાથે પ્રફુલભાઈ પાનસેરિયા છે. એક મંત્રી ઉપર લોડ નથી 3 સ્તર પાડવામાં, તેમ છતાં પણ મંત્રીઓ આ સ્કૂલો જે હાલત છે એમને નથી દેખાતી અને એના જ કારણે ગુજરાતનું ભાવિ ક્યાંક ઘડતરમાં નહીં પરંતુ ખડતર બનતું હોય તો સ્પષ્ટ દેખાય છે. ખરા અર્થમાં તો શિક્ષણ મંત્રીએ જ આ વાતની ભાન લેવી જોઈએ, ભાળ લેવી જોઈએ કે ગુજરાતની અંદર ક્યાં ઓરડાની અછત છે, ક્યાં આગળ પોપડા ખરી રહ્યા છે, ક્યાં આગળ ભાડેથી તમે સ્કૂલો ચલાવો છો, ક્યાં આગળ આવી 2-2 કિલોમીટર સ્કૂલો દૂર થઈ રહી છે. તેમ છતાં પણ છેલ્લે કહેવાય છે કે શું
કે સરકારી શાળામાં ભણી અને છોકરો છે આટલો હોશિયાર બન્યો. સાહેબ, એ તો એની હોશિયારીથી બન્યો, તમારા શિક્ષણથી નહીં કે તમારી આપેલી ઓરડીઓથી નહીં. જી માનસી. જી ઉમંગ, બિલકુલ આભાર આપનો. એટલે ઘડતરની જગ્યાએ અહીં તો જાણે કે પડતર મળી રહ્યું હોય વિદ્યાર્થીને તેવી પરિસ્થિતિ સર્જાય છે. એ નાની નાની બાળાઓ ઈજાગ્રસ્ત થાય છે, ક્યાંક વિદ્યાર્થીનીઓ જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બને છે, જ્યાંથી 2-2 ફૂટ પાણી વહી રહ્યા છે. આવી પરિસ્થિતિ ગુજરાતમાં જો શિક્ષણની રહેશે તો પછી એ કહેવું પણ મુશ્કેલ બની જશે આગામી સમયમાં કે ભણશે ગુજરાત, ગણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત. શું આવી રીતે રોલ મોડેલ બનશે ગુજરાત? એ સવાલ છે. અને હવે તો શિક્ષણ મંત્રી આ બાબતે સંજ્ઞાન લઈને બરાબરની અધિકારીઓની કે પછી જે પણ વચ્ચે આવે છે એમની ઝાટકણી કાઢવી પડશે, નહીં તો આવી રીતે કામ નહીં ચાલે. આવી રીતે ગુજરાત ભણી ગણીને આગળ નહીં વધી શકે.